સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ। મોદી કેબિનેટે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી। યોજના હેઠળ જે સરકારી કર્મચારીના નોકરીના 25 વર્ષ પૂર્ણ થયા હશે તો તેને નિવૃત્તિ પહેલા 12 મહિનાની બેસિક સેલેરીનો 50% હિસ્સો પેન્શન તરીકે ચૂકવાશે। જો કોઈ કર્મચારી 10 વર્ષની અંદર નોકરી છોડી દેશે તો તેને દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળશે। નેશનલ પેન્શન સ્કીમનો વિરોધ થતા તેના બદલામાં સરકારી કર્મચારીઓને યુપીએસનો વિકલ્પ અપાયો છે। આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે। તેનો ફાયદો 25 લાખ કેન્દ્રીય કર્મચારીઓને થશે। જો રાજ્ય સરકાર ઈચ્છે તો પોતાના કર્મચારી માટે આ યોજના લાગુ કરી શકે છે। સરકારી કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ। મોદી કેબિનેટે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી। યોજના હેઠળ જે સરકારી કર્મચારીના નોકરીના 25 વર્ષ પૂર્ણ થયા હશે તો તેને નિવૃત્તિ પહેલા 12 મહિનાની બેસિક સેલેરીનો 50% હિસ્સો પેન્શન તરીકે ચૂકવાશે। જો કોઈ કર્મચારી 10 વર્ષની અંદર નોકરી છોડી દેશે તો તેને દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળશે। નેશનલ પેન્શન સ્કીમનો વિરોધ થતા તેના બદલામાં સરકારી કર્મચારીઓને યુપીએસનો વિકલ્પ અપાયો છે। આ યોજના 1 એપ્રિલ 2025થી લાગુ થશે। તેનો ફાયદો 25 લાખ કેન્દ્રીય કર્મચારીઓને થશે। જો રાજ્ય સરકાર ઈચ્છે તો પોતાના કર્મચારી માટે આ યોજના લાગુ કરી શકે છે।